ગણેશોત્સવ દરમિયાન તેલંગાણામાં બાપ્પાને 1 કરોડ રૂપિયાના નોટોથી સજાવવામાં આવ્યા. તેલંગાણાના ભદ્રાદ્રી કોટાગુડેમ જિલ્લામાં આવેલા પલવંચામાં ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને 1 કરોડ રૂપિયાની નોટોથી સજાવવામાં આવ્યા. 10 થી 500 રૂપિયાના નોટોથી તૈયાર કરાયેલ હાર અને અન્ય આભૂષણોથી લંબોદરને ભવ્ય રૂપ આપવામાં આવ્યું. આ વિશેષ ઉત્સવમાં રામનગર સ્થિત વિનાયક મંડપમને વિશેષ રીતે સજાવવામાં આવ્યું. ગણેશોત્સવની આ અનોખી સજાવટ જોવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. આ વિસ્તારમાં ગણપતિજીનો શૃંગાર દર વર્ષે કંઈક અલગ રીતે થાય છે. એસ્ટ કાપુ સંગમ દ્વારા આયોજિત સમારોહમાં છેલ્લા 28 વર્ષોથી આ પરંપરા ચાલુ છે. ભગવાન ગણેશના સમગ્ર વિનાયક મંડપમને ફૂલોથી અને વીજળીના લટ્ટુઓથી સજાવવામાં આવ્યું. લક્ષ્મી સપ્તાહના અવસરે અહીં વિશેષ સજાવટનું પણ આયોજન કરવામાં આવ્યું, જેને જોવા દૂર દૂરથી લોકો પહોંચ્યા. શ્રદ્ધાળુઓ ભગવાનના આ ભવ્ય રૂપને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ચંદ્રહાર જ નહીં પરંતુ કાન પણ રૂપિયાથી જડેલા છે. એટલું જ નહીં, ગણેશજીના હાથોથી પણ રૂપિયાની કૃપા વરસી રહી છે. 1 કરોડના શૃંગારથી સુશોભિત ગણપતિ બાપાની રખવાડી માટે પણ પ્રશાસન લાગેલું છે. પરિસરમાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન ફેલાય તે માટે આ તમામ વ્યवस्था કરવામાં આવી છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।